નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ સેકન્ડરી પરીક્ષા વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ તમે કેવી રીતે મેળવી શકો છો, કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, મુખ્ય પરીક્ષા ક્યારે લેવામાં આવશે, ટાટ એસ પરીક્ષાનું રિઝલ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવશે, સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર એક પછી એક કરીશું. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ પેપર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે તમે જોઈ શકો છો ટાટ સેકન્ડરી પરીક્ષાનું પેપર છે એ પેપરની પીડીએફ અને સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ છે એ પેપર સોલ્યુશનની પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવી છે. તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાં જઈ પેપર પણ આખું જોઈ શકો છો અને પેપર સોલ્યુશનની પીડીએફ છે એ પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો. તમારે પેપર સોલ્યુશનનો વિડીયો જોતો હોય તો એ વિડીયોની લિંક છે એ પણ ટેલિગ્રામ ચેનલની અંદર આપવામાં આવેલી છે. તમારે પીડીએફમાંથી પેપર સોલ્યુશન કરવું હોય તો પીડીએફમાંથી, અને વિડીયો જોઈને પેપર સોલ્યુશન કરવું હોય તો તમે વિડીયો જોઈને પણ પેપર સોલ્યુશન કરી શકો છો. વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, ત્યાં જઈ તમે પેપર અને પેપર સોલ્યુશન બંનેની પીડીએફ છે એ આસાનીથી મેળવી શકો છો. હવે આગળ આપણે વાત કરીએ કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, તો તમે આ જોઈ શકો છો ટાટ માધ્યમિકની પરીક્ષામાં 2,10,000 ઉમેદવારો હતા, એમાંથી 1,81,000 જેટલા ઉમેદવારો છે એમણે પરીક્ષા આપેલી છે. તમે જોઈ શકો છો આપણે એક્ઝેક્ટ આંકડો જોઈએ તો 86.34% ઉમેદવારો જે છે એ પરીક્ષા આપેલી છે. કુલ આના માટે 3 થી 6 દરમિયાન જે છે એ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે આ પરીક્ષા લેવામાં આવી હતી. 2,10,580 ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયેલા હતા. એટલે કે કુલ 2,10,580 ઉમેદવારોએ ટાટ સેકન્ડરી પરીક્ષા માટે ફોર્મ ભરેલું હતું. એમાંથી રવિવારે યોજાયેલી આ પરીક્ષાની અંદર 1,81,822 ઉમેદવારો હાજર રહ્યા હતા. તો 2,10,580 માંથી 1,81,822 ઉમેદવારો ટાટ સેકન્ડરીની પરીક્ષા આપી છે અને આમાંથી હવે પાસ થનાર ઉમેદવારો છે એ ટાટ મેન્સની પરીક્ષા આપશે. પછી કયા જિલ્લાની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા એની ઇન્ફોર્મેશન આપેલી છે, જેની અંદર આપણે ખાસ વાત કરતા નથી. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 16 વિષયો અને ગુજરાતી માધ્યમના 9 વિષયો અને અંગ્રેજી માધ્યમના 6 વિષયોનો સમાવેશ થાય છે. તો આ પ્રમાણે અમુક સેન્ટરના લોકેશન ખોટા હતા, એના કારણે પણ ઘણા બધા ઉમેદવારો જે છે એ હેરાન થયા હતા. હવે આગળ આપણે વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે. તો કુલ 15 જેટલા વિષયની પરીક્ષા લેવાઈ. 1,81 લાખ ઉમેદવારોએ ટાટા એસની પરીક્ષા આપી અને મહિનાના અંતમાં આ પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. ધોરણ 9-10 ની અંદર શિક્ષક બનવા માટે શિક્ષક અભિયોગ્યતા કસોટી ટાટ સેકન્ડરીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1,81,882 ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા અને આનું પરિણામ છે એ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના અંત સુધીમાં ટાટ સેકન્ડરી પરીક્ષાનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે. પહેલા આન્સર કી આવશે અને એના પછી આનું પરિણામ મે મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. હવે આગળ વાત કરીએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા, તો તમે જોઈ શકો છો જીઆઈએલમાં ભારત કયા ક્રમે, હોર્મુઝની સમુદ્ર ધુની કયા જળાશયને જોડે છે, વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. જૂનના પ્રથમ સપ્તાહમાં પરિણામ બાદ મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. તો મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પહેલા આન્સર કી, પછી ફાઇનલ આન્સર કી અને છેલ્લે તમારું રિઝલ્ટ છે એ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર, અને એના પછી મુખ્ય લેખિત પરીક્ષા છે એ લેવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે એમને આપેલી છે અને કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. ગુજરાતમાં સસ્તું સાહિત્ય પ્રકાશનની સ્થાપના કોણે કરી, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું, હોર્મુઝની સમુદ્ર ધુની કયા બે જળાશયને જોડે છે, ભારતમાં કયા રાજ્યએ શાળામાં કોર્સની રમત દાખલ કરી છે, પછી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન યોજના માટે કઈ બાબતો સાચી છે. આ પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. શૈક્ષણિક કૌશલ્ય વર્ધન આધારિત પ્રશ્નોનું સ્વરૂપ અભ્યાસક્રમની સમજ પર વધુ કેન્દ્રિત હતું. આ પ્રશ્નપત્ર ગુણવત્તાયુક્ત શિક્ષકોની પસંદગી તરફ સકારાત્મક પ્રયાસ છે. શું તમે જાણો છો એ નહીં, પરંતુ કઈ રીતે શીખવશો એ પ્રકારનું તમારું જે છે એ માપણી થાય એ પ્રકારનું પ્રશ્ન જે છે એ પૂછવામાં આવ્યું હતું. તો ઓવરઓલ ટાટ સેકન્ડરીનું જે આ પેપર છે એ 2023ના પેપર કરતા થોડું હાર્ડ જે છે એ રહ્યું હતું. તો 2023 કરતા કટ ઓફ જે છે આનું ઊંચું રહેશે. આની અંદર કટ ઓફ જે છે એ થોડું ઊંચું રહેશે, સોરી કટ ઓફ થોડું નીચું રહેશે, કારણ કે પેપર જે છે એ ઓવરઓલ હાર્ડ હતું. અને જે પણ ઉમેદવારો પાસ થશે એમને મુખ્ય લેખિત પરીક્ષા આપવાની છે. તો આની અંદર કટ ઓફ કેટલો રહેશે એ મેટર નથી કરતું, પરંતુ કેટલા ઉમેદવારો પાસ થશે એ મેટર કરે છે, કારણ કે આના માર્ક્સ છે એ ક્યાંય પણ ગણવામાં આવતા નથી. આ માત્ર ક્વોલિફાઈંગ જે છે એ પેપર છે. તો તમારું મેઇન ધ્યાન જે મુખ્ય પરીક્ષા છે એ પાસ કરવા પર હોવું જોઈએ. તો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.